હેલો ફ્રેન્ડ, શિયાળાની સિઝન છે તો આપણે લીલવાનું શાક બનાવીએ. તો આપણે ગેસ ચાલુ કરી લીધેલો છે. હવે આપણે લીલવાનું શાક બનાવવાનું ચાલુ કરીએ. એના માટે 1 બાઉલ લીલવા છે તો આપણે 3 પરી તેલ લેવાનું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે અજમો લેવાનો છે. અજમો નાખ્યા પછી હિંગ નાખવાની છે. અજમાને વધારે તતડવા દેવાનો નથી. આપણે એમાં ગરમ થઈ ગયું છે ને, જરાક તતડી ગયું છે એટલે હવે આપણે અંદર પાણી એડ કરીશું. પાણી એડ થયું એટલે હવે આપણે મસાલો આપણે પાણીમાં કરવાનો છે. તો એના માટે 1 ચમચી મીઠું લેશું, 1/2 ચમચી હળદર લઈશું, ધાણા જીરું પાવડર 1 આખી ચમચી, 1/2 ચમચી આપણે તીખું લીલું મરચું નાખશું અને 1 ચમચી આપણે લસણ નાખશું. હવે આપણે પાણી ઉકળી ગયું છે અને મસાલો એક થઈ ગયો છે એટલે હવે આપણે અંદર લીલવા એડ કરી દઈશું. આ 1 બાઉલ લીલવા છે. હવે આપણે એને કુકરને બંધ કરીને આપણે 3 સીટી બોલાવશું. તમે જોઈ શકો છો આપણું શાક થઈ ગયું છે. હવે આપણે એમાં દૂધ નાખવાનું છે અને એને ઉકાળીને ઘટ કરવાનું છે અને થોડા કાજુના ટુકડા નાખવાના છે. હવે આપણે ફર્સ્ટ ગેસે એને ઉકાળી લઈશું. હવે આપણે એમાં આ સૂકી દ્રાક્ષ નાખશું એટલે ઉકળવામાં સરખી રીતે થઈ જાય. તમે જોઈ શકો છો દૂધ ને શાક મિક્સ થઈ ગયું છે ને ઉકળીને એકદમ સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. તો રેડી છે આપણું લીલવાનું શાક.